નવી એક મોટી મુસીબત આવી ગઈ અને પ્રફુલ્લ આજે બારે છે અને હંમેશા પ્રફુલ્લ બારે હોય ત્યારે જ કંઈક ને કંઈક કામમાં કંઈક પ્રોબ્લેમ ઘરમાં આવતી હોય. હંમેશા પાણી લીકેજ ને એવા ટાઈમમાં થાય કે રાતનો ટાઈમ જ હોય તો બારે અંધારું થઈ ગયું છે અને અહીંયા પાણી બધું લીકેજ થઈ ગયું છે. આનું જે આપણે વાસણ ધોવાનું સિંક હોય તેમાં તો અમે અહીંયા પ્લમ્બર બની ગઈ છે અને બધું ખોલી નાખ્યું છે સાફ, કેમ કે બ્લોક થઈ ગઈ હતી લાઈન અને પાણી લીકેજ થઈ ગયું હતું. તો હવે બધું ખોલી અને બધા પાઇપ ખોલી કાઢ્યા છે મેં. હવે ધોઈ નાખ્યા 2 વખત. ચાલો તમે કે તમને બધાને પણ શેર કરું, કેમ કે મેન્સ લોકો બારે હોય ને આવું કંઈક કામ થાય તો ક્યારેક આપણે કરવું પડે. તો મારો વારો આજે લાગી ગયો છે કામ કરવામાં. ક્યારેક બધાનો વારો આવી જાય, કેમ કે ઘણી ફેર હાજરમાં હોય ને આપણે કામ પણ જરૂરી હોય. તો જેમાં મેં ટોયલેટ ક્લીન કરવાની દવા નાખી છે, એટલે થોડાક પાઇપ થોડાક ક્લીન થઈ જાય તો આ દવા નાખી દીધી છે. એમ તો મેં દવાથી ક્લીન કરી નાખ્યું, પણ પાછું મને એવું લાગ્યું કે ચાલ વધારે ક્લીન કરી નાખું. મેં એને હાથમાં નથી નાખતી, કેમ કે સ્કિન તેનાથી દવાથી બગડે છે હાથની. તમે આવી રીતે થોડી વાર રાખો એટલે જે બધું હોય તે બધું દવાથી થોડું નીકળી જાય, કેમ કે આખી લાઈન જ બ્લોક થઈ ગઈ હતી. એમ તો ઘણી ફેરા ક્લીન કરતા હોય છે, પણ ખબર નહીં પાણી પણ લીકેજ થઈ ગયું, એટલે પછી મેં થોડી વાર રહેવા દીધું અને કિચનનું કામ પતાવી અને જો આ ક્લિનિંગનું કામ ચાલુ કરી દીધું છે. અને હવે મારે ફિટ પણ કરવું પડશે, કેમ કે પ્રફુલ્લને આવતા ટાઈમ લાગીએ, રાત થઈ જાય તો હવે આપણે જ કામ કરવું પડે. એમાં બ્રશ લીધું છે મારું, આ સ્પેશિયલ ક્લિનિંગ કરવાનું બ્રશ, એટલે મેં બધી સાઈડ બધા પાઇપને આવી રીતે નાખી અને હવે ખોલ્યું જ તો હવે બધું ક્લીન જ કરી નાખું, કેમ કે આમ તો એ બ્લોક થયા કરતું છે. એના બધા પાર્ટ્સ ખોલી પણ નાખાશ. હવે પાછા ફિટ કરવાનું જોવું પડશે કેવી રીતના છે, પણ પરફેક્ટ કરવું પડશે. એમ કે આમાં બધું સારી વળી જાય તો હું ક્લીન ન કરે તો પછી તેમાંથી બધું આપણે ઘર સિંકમાંથી હંમેશા સ્મેલ આવવા કરે. એટલે મેં વિચાર કર્યું કે ચાલ આવી રીતે જ ક્લીન કરી નાખું પ્રોપર, એટલે પ્રોપર કામ જ થઈ જાય. ચાલો તો દવામાં બોરી અને પાછા જેના પાર્ટ જ્યાં છે તે ફિટ કરી દઈએ. નકર જો બરાબર ફિટ ન થયું તો આપણે રેડી રહેવું પડશે. એમ કે પ્રફુલ્લ કહે કે નહોતું આવડ્યું તો હું કામ કર્યું, પણ કામય કરવાનું જરૂરી હતું. તો બધા પાર્ટ્સ ટાઈટ કરવા પડશે. તો આજુ આમાં થોડુંક અંદરમાં ડર્ટી છે, ઘેરે છે તો પછી આપણે આવું બધું કામ કરવું પડે. અને કોઈ વાર ફ્યુચરમાં પણ ગમે ત્યારે કામ લાગી જાય. ઓચિંતાની થયું હોય અને ન ઘેરે કોઈ હોય તો પછી આપણો જ વારો લાગે. ચાલો બધું ધોઈ નાખીએ ને અને આ બધી જે આટા ફિટ કરવાના હોય તે પણ બધા થોડા એમ બધામાં સારી વળી ગઈ છે. જે આપણે બધું પાણી જતું હોય તેને બધી તેની પર ઘસી બધાને આપણે ક્લીન કરવાનું હોય તો આપણે જે પ્લાસ્ટિક સોડાથી ક્લીન થઈ જાય છે, પણ આ તો આખી લાઈન જ લીકેજ થઈ હતી, એટલા માટે પછી મેં ખોલી જ નાખ્યું. બધા ક્લીન થતા જાય છે તેમ મેં સાઈડમાં રાખતી જાઉં છું. ક્લીન થઈ ગયા અને આ એક થોડું વધારે છે, પણ એમાં હાથ નથી જતો.
જ્યાં સુધી પૂગે છે ત્યાં સુધી મેં ક્લીન કરી નાખું, બાકીનું એમ જ રહેશે. અને પ્લાસ્ટિક સોડા નાખી તો ફિટિંગનું કામ ચાલુ કરી દઈએ હવે પાછું. કેવા નવા બ્રશ? તને તો બધું દેખાય છે. ધ્યાન છે ને એવરીથિંગ બધું. હા ચાલો તો આપણે એક સાઈડે ફિટ થઈ ગયું અને હજુ અહીંયા બાકી છે તેનું વાગ્યું. એમાં કાંક મુકાઈ ગયું છે મારાથી, તો ગોતવું પડે. અહીંયા છે તો આવી રીતે કંઈક ફિટિંગ કરવાનું હતું. બધું ફિટ થઈ ગયું છે અને પાણી સ્ટાર્ટ કરીને ચેક કરવું પડશે કે કેવી રીતના થયું છે. તો પહેલાં હજુ પ્રોપર ટાઈટ કરી દઈએ કપડાથી, કેમ કે હાથમાંથી એના થોડાક. સિંક તો હરખું કરી નાખ્યું અને નળને બધું ચાલુ કરી અને રેડી કરી નાખ્યું, ક્લીન પણ કરી નાખ્યું અને બધું ફિટિંગ થઈ ગયું છે. પાણી પ્રોપર જાય છે બધું, અને બધું જે ઠામું લિક્વિડ ને એમ બધું પ્રોપર ગોઠવાઈ ગયું. હવે એક પછી બીજું કામ યાદ આવી ગયું. તો કિચનનો અહીંયા ગેસ મેં હટાવી દીધો છે અને હટાવી અને પછી અહીંયા એની પછાડાની સાઈડનો ભાગ બહુ ડર્ટી થઈ જાય છે, કેમ કે આપણે જેટલું બધું કુકિંગ કરીએ અને તે થોડુંક જલ્દીમાં કુકિંગ કરતા હોય તો બધું ઉડેની તે સાઈડ ચાલી જશે. પણ મેં એટલું બધું નથી દેખાડ્યું કેમ કે બહુ ડર્ટી થતું છે, એટલે થોડુંક તો ક્લીન કરી નાખ્યું. હવે બસ લાસ્ટ એક વખત ક્લીન કરવાનું છે. તો મેં દવા લઈ લીધી છે, તો આ લગાવી દઈએ. આ બધા તેલના છાંટા ઉડે એટલે બધું આવી રીતે ડર્ટી થઈ જાય. ચાલો તો એ પણ ક્લીન કરી નાખું. એટલે આજની રાત ક્લિનિંગમાં રહે લગભગ લાગે છે એવું, કે એક કામ પત્યું ને એટલે બીજું કામ દેખાઈ ગયું. તો ટાઈમ પણ છે. તો ચાલો પાણી ભરી લીધું પોતું કરવા માટે અને ઘસીને બધું પાછું હતું તેમ રેડી કરીને મૂકી દેવું પડશે. ચાલો તો મેં પાછું ઘસવાનું ચાલુ કરી દઉં. એક ફેરો ઘસી અને બધું ક્લીન કરી નાખ્યું હતું. ચાલો મને એવું લાગ્યું કે વિડીયો બી બનાવી લઈએ આપણે. તો અહીંયા દિવાલને ઘસવાનું સારું કરી દીધું છે. જ્યાં જે બધો તેલનો ભાગ હોય તે બધો ઘસી નાખીએ. એક વખત ઘસાઈ ગયું એટલે થોડુંક એવું ક્લીન થઈ ગયું છે, પણ હજુ થોડું તેલના જે મસાલાવાળા સાટા ઉડ્યા હોય તે બધા હજુ છે. તો અહીંયા મેં આપણું આ કિચન ક્લીન જે કુકિંગ બધા વાસણ ઘસવાનો મોરો લીધો છે, બ્રશ મેટલવાળું. તો એનાથી ઘસવાનું ચાલુ કરી દીધું છે. એટલે ચલો તો પાણી લઈ દિવાલને પ્રોપર રીતે પાણીથી સાફ કરી દઈએ, કપડું મારીને. ફાઇનલી ક્લીન થઈ ગયું છે, એકદમ સાફ. નળીને બધી ક્લીન કરી નાખ્યું, વ્હાઈટ થઈ ગયું. હવે આપણે ગેસને ધક્કો મારવાનો છે. ચાલો તમે એને ધક્કો મારી દઉં ધીરે ધીરે, એટલે સાઈડમાં ચાલી જાય એને જગ્યા ઉપર. એટલે પાછું બાકીનું ક્લિનિંગનું કામ છે તે. અને ધક્કો મારવો થોડો હાર્ડ પડે છે. એમ તેમાં વ્હીલ છે તો પણ એક સાઈડ પર વજન જાય છે. એક સાઈડે ક્લીન કર્યું એટલે પાછું બીજી જગ્યા પર. ચલો તો ઓલરેડી ક્લીન થઈ ગયું છે. અને ગેસની પણ ધક્કો થોડું આ સાઈડ લેવું પડે
કેમ કે બહુ દિવાળની નજીક થઈ ગયું છે. ચલો તો એક કામ પત્યું અને નીચે બસ થોડું ક્લિનિંગ બાકી છે, તો આપણે દવા નાખીને તે પણ ફિનિશ કરી લઈએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો સવારમાં ઉઠી ગયા અને સવારમાં બધા તૈયાર થઈ ગયા છે. મારે એક સાઈડ ઉપર કામે જવાનું છે. છોકરા જાય છે એની માસીના ઘરે. જ્યોતિ આજે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ દેવા ପାଇଁ જાય છે અને જોઈએ છે ઇન્ટરવ્યૂ તો દી આવી છે, પાસ થઈ ગઈ, પણ ટ્રાયલમાં જાય છે અત્યારે કે જોવા માટે જોબને. અને અહીંયા છે શાસ્ત્રી. હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો શાસ્ત્રી પણ જો તૈયાર થઈ ગઈ છે. અને ગાર્ડનમાં તો ખિસકોલી આજે કંઈક નવું લઈને આવી. ત્યાં અખરૂટના ઝાડ છે ને, નથી બી લઈને આવે છે. અત્યારે આગળ આવી હતી તો મેં કીધું તમને બતાવું, પણ ભાગી ગઈ લાગે છે, ચાલી ગઈ. તો ગાર્ડન અપડેટમાં તો છે, અહીંથી ઝાડ કાઢી નાખ્યું એક કોર્નરમાં અહીંયા હતું, કેમ કે એમાં કંઈ ફૂલ આવતું હતું એક ઝીણકા ને રાસબરી બહુ બધી થઈ ગઈ છે અત્યારે પાછી, પણ આજે ઉતારવી નથી, કાલે ઉતારશું, કેમ કે આજે રાસબરી માટે ટાઈમ નથી. મારે 9 o'clock સ્ટાર્ટ થવાનું છે, જ્યોતિને 9 o'clock સ્ટાર્ટ થવાનું છે. અને ગ્રેપ્સ તો એકદમ પાછી ડાયરું ભાંગી ગઈ હોય ને એવું થઈ ગયું છે, કેમ કે એકદમ જો આમ નીચે આખી આમ લીમડા ઓલું થઈ ગયા છે. બહુ આવી છે, બહુ એટલે બહુ વધારે. એક જ 2 ડાયર છે તો પણ એટલી દ્રાક્ષ આવી લાગે 8-10 જે દ્રાક્ષના બોક્સ મળે ને એટલા બોક્સ ભરાઈ જાય. અને સૂરજમુખીના ફૂલ જો અહીંયા ફૂલ અડધું ખાઈ ગયા, અહીંયા પણ અડધું ખાઈ ગયા ખિસકોલી. તો અત્યારે તો એ ખિસકોલીએ ચાલુ કરી દીધું ખાવાનું. અને આ ઝાડ તો હજી ફૂલ દોડવા આવ્યો છે, કેદી આવશે ફૂલ ખબર નથી. ને એનું થડ તો જો શાસ્ત્રી કહેશ કે મારાથી પણ વધારે લાંબુ છે, તો બહુ લાંબુ છે. એનું થડ પણ એટલું બધું જાડું છે ને કે વાત તો સમા તૂટ્યું નથી દીકર, એ નમી ગયું છે વજનના લીધે. એક મોટું ફૂલ આવ્યું છે આમાં, બહુ મોટું, તો આખું ઝાડ આમ નમી ગયું છે નીચેથી. અને બસ આજે ઠંડુ વેધર છે મસ્ત. ને જોઈએ છે કામ પર જવાનું છે આગળ, કેવી રીતના છે લઈ આવો. જો શાસ્ત્રી જાય છે ટમાટર લેવા, ટમાટર બહુ બધા પાકી ગયા છે, તો એ પણ તમને અપડેટ આપું અત્યારે કે બહુ બધા પાકી ગયા છે. એક બાઉલ લઈને આવીશ કે મેં લઈ જાઉં માસીના ઘરે, તો ઉતારી લઈ જાઉં. તો જો બહુ બધા ટમાટર, આ બધા લાલ દેખાય ને રેડ કલરના, બધા ટમાટર પાકી ગયા છે. તો બાઉલમાં બરસ એપલ બહુ બધા ઓલું થઈ જશે, બગડી જશે, નીચે બધા પડી ને અહીંયા જોવું છે લગભગ તો 20-25 તો નીચે ફ્લોરમાં જ પડી જશે એપલ બધાય, આખા એમાં દેખાય જેવા. ને અહીંયા ઝાડમાં પણ હજી એટલા જ ભર્યા છે, ખૂબ જ હશે હજી. જોશું કાલે નકર નેક્સ્ટ વીકના થોડાક ઉતારવાનું પ્લાન છે, તો ઉતાર્યું, કેમ કે બહુ સારા દેખાય છે. તો જોશું મીઠા છે કે શું છે તે. અને ફૂલના ગોટા બહુ ફાઇન થયા છે આ વર્ષે. અમુક દોડવામાં તો કંઈ ઓલું જ નથી આવતું, બહુ ફાઇન છે. એનું બી કરવું પડે
તો નેક્સ્ટ યર માટે આ બધા ફૂલ છે ને વધારે બી માટે જ રાખ્યા છે. કેમ કે લાસ્ટ યર અમારી પાસે બી નહોતું ને શાસ્ત્રી એક બાઉલ ભરીને આવી ગયા અને સવારમાં લીંબુ ખાઈશ ને ત્યારે ટમાટર બીજા લઈ આવ્યા તો ફ્રૂટમાં સવાર પડે નાનું. અહીંયા એક નવું પાછું ઝાડમાં ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ ને ઓ નાઇસ ફૂલ છે આમાં અંદર. ઓરેન્જ કલરનું ફૂલ છે આમાં અંદર તો દેખાતું નથી. એ રામા જો દેખાયું ઓરેન્જ કલરમાં ફૂલ આવ્યું છે આખું. એટલું બ્યુટીફુલ છે ફૂલ ને બહાર નથી આવતું. આ ટમેટી વે એને નીચે આખું બેહાડી દીધું ને આમાં મરૂન કલરના ફૂલ તો બધા આખું ઝાડ જ દબાઈ ગયું આ વર્ષે. જોશો ટમેટી વે ઓલું કર્યું. અહીંયા એક મોટું ફૂલ છે લો જબરું. એક બીજું ઝાડ પણ છે આમાં અંદર એ પિંક કલરનું છે એ પણ અંદર દબાઈ ગયું આખે આખું. મોટા ઝાડ થઈ જાય એટલે નાના ઝાડ પછી અંદર દબાઈ જાય. ને આ ફૂલ આમાં જે આવ્યું જ નથી જે કંઈ. અંદરમાં સૂરજમુખીને ડેરું ઝાડવા છે તે સૂરજમુખી વે અંદર અમુક ઓલું કરી દીધું ફૂલ ગોઠવાઈ જાય. કોઈ ઝાડ બહુ મોટું થઈ ગયું ને બસ થશે ગજરા જેવું. તો રાસબરી આજે ઉતારો લે તો સસ્તી અહીંયા રાસબરી પાછા ઉતારવા આવી ગયા. હું રાસબરી પર થોડીક લઈ લઉં તો આખું બાઉલ હવે ભરાઈ જશે. ચાલો તો હવે અત્યારે અહીંયા વાગી જશે 8:30 વાગવા આવ્યા છે તો હવે આપણે નીકળીએ. અને આપણી પાસે ટાઈમ જરાય નથી ને ધ્યાનસી પણ અહીંયા બેન આવી ગયા છે. ધ્યાનસી દીદી અહીંયા રાસબરી ઉતારે છે તો ધ્યાનસીને બ્રશ કરવાનું બાકી છે હજી. ધ્યાનસી બેન મીઠા પણ બ્રશ નથી કર્યો. આપણે એને બ્રશ કરાવી દઈએ આગળ ફટાફટ. શું ખબર છે તમને? હા હાલે લઈ લો જલ્દી ફટાફટ કરો. પાણી વાર લ્યો પાણી વાર ધ્યાનથી છે ને સવારમાં ઉઠીને એમનું પીસી કરે બસ. એ જોઈશ કે મારો વિડીયો બનાવો તમે. તમારો વિડીયો બનાવ્યો મેં આગળ જો. ચાલો તો હું આવી ગઈશ તો કઈ કેસ શું કહેવાનું હતી? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? સવારમાં જલ્દી તૈયાર થયા છે. હવે નોકરીની શરૂઆત કરવાની છે. જયેશ કેમ થાય ખબર નથી.